એકલેન્ડ છે. હું તૃપ્તિ ભૂપેન્દ્રભાઈ વ્યાસ, આપની સેવિકા, આપ સૌનું સ્વાગત કરું છું આપણા ભટમેવાળા સમાજના સંમેલનમાં 2020ના બીજા ભાગના પ્રથમ એપિસોડમાં. આ એપિસોડનો હું એન્કરિંગ કરીને ખૂબ જ ગર્વ અનુભવી રહી છું અને એનો સંપૂર્ણ શ્રેય જાય છે શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ, જેમણે મને આ સુવર્ણ તક આપી છે. આજનો આપણો એપિસોડ છે 15મી ઓગસ્ટના ઉપર. 15મી ઓગસ્ટ સૌ કોઈ જાણે છે, દરેક ભારતીય માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને ગર્વની વાતવાળો દિવસ, યાની આપણો સ્વાતંત્ર્ય દિન. 73 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આપણો ભારત વર્ષ આપણી આઝાદીના. તો ચલો આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. એની માટે હું સૌથી પહેલાં બોલાવવા માગું છું દર્શનભાઈ નવીનભાઈ ગોરને, જેમની ઉંમર વર્ષ છે 39. તો ચલો સ્વાગત છે દર્શનભાઈ. ખૂબ જ સરસ દર્શનભાઈ, તમારા આ પરફોર્મન્સે તો ભારતીય જવાનોની યાદ દેવડાવી દીધી, જે સરહદ ઉપર આપણા બધાની રક્ષા કરે છે અને હકીકતમાં તો આપણી ભારત માતા માટે પોતે શહીદ થઈ રહ્યા છે. સલામ છે દરેકે દરેક જવાનને. તો ચલો આજના એપિસોડમાં આપણે આગળ વધીએ. આજનું આપણું બીજું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે કોકિલાબેન એમ ઠાકર. આપણા સમાજના જ એ દીકરી છે અને એમની ઉંમર વર્ષ છે 69 વર્ષ. તો સ્વાગત છે કોકિલાબેન તમારું. मेरे वतन के लोगों जरा आँखों में भर लो पानी, जो शहीद हुए हैं इनकी जरा याद करो कुर्बानी. जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, जब हम बैठे थे घरों में वो खेल रहे थे गोली. ખૂબ સરસ કોકિલાબેન, ખૂબ જ સરસ રીતે ગાયું છે તમે એ મેરે વતન કે લોકો. એ જ ભાવના અને એ જ વિશ્વાસથી જે લતા મંગેશકરજીએ ગાયું હતું અને દરેકે દરેક પ્રેક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા. આ ગીત આપણને બધાને જ સૈનિકોના મનની ભાવના સમજાવે છે. તો ચલો હવે આગળ વધીએ. આગળનો આપણો હવે પરફોર્મન્સ લઈને આવી રહી છે 7 વર્ષની બાળિકા, જેનું નામ છે ક્રિશિકા ભાવિકભાઈ દીક્ષિત. તો ચલો જોઈએ ક્રિશિકાબેનનું પરફોર્મન્સ. સ્વાગત છે. સરસ ક્રિશિકા, આજે તે આ ગીત ગાઈને તો મન્ના ડેની યાદ અપાવી દીધી. ખૂબ સરસ. આટલા સારા રીતે પરફોર્મ કરવા બદલ હું તારો આભાર પ્રગટ કરું છું. તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણું ચોથું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે નિરંજનાબેન એસ આચાર્ય, જેમની ઉંમર વર્ષ છે 66. તો ચલો તાળીઓની સાથે એમનું સ્વાગત કરીએ. वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना फुलकितयामिनीं फुल्ल
सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं નિરંજનાબેને આપણને આજે રાષ્ટ્રગીત સંભળાવ્યું છે. રાષ્ટ્રગીત જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1882માં જેની રચના થઈ હતી અને એને એક ઉપન્યાસમાં ફક્ત એક સાદા ગીત તરીકે પ્રકટ કરવામાં આવ્યું હતું અને એને આજે આપણા રાષ્ટ્રગીત તરીકે સન્માન મળ્યું છે. તો નિરંજનાબેન, હું તમારો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે તમે આ ગીત આપણા બધાની સામે રજૂ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હવે આગળનું પરફોર્મન્સ લઈને આવી રહી છે 6 વર્ષની ક્રિશા રીતેશભાઈ ત્રિવેદી. તો સ્વાગત છે ક્રિશાનું. Hello friends, my name is Krisha Ritesh Trivedi. I am from senior KG 8. We are Indians, bold and free. We are Indians, bold and free. We got our lovely country. We got our lovely country. We salute our flag. We love and pride and sing Jana Gana Mana standing side by side. We salute our flag. We love and pride and sing Jana Gana Mana standing side by side. We are Indians, bold and free. We are Indians, bold and free. Thank you. ખૂબ જ સરસ ક્રિશા. યસ, વી ઓલ આર ઇન્ડિયન એન્ડ વી આર પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. આપણને બધાને જ ભારતીય હોવાનો ગર્વ છે અને અત્યારે આ લોકડાઉનના કાળમાં આપણે બધાને જ ગર્વ લેવા જેવી જ વાત છે, કારણ કે હવે આપણું ભારત આત્મનિર્ભર ભારત બન્યું છે અને આ લોકડાઉનના કાળમાં આપણે ડિજિટલી જે આપણો કાર્યક્રમ કરી રહ્યા છીએ સંમેલનનો, એનો શ્રેય જાય છે શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટને, જેમણે આ ડિજિટલ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને એના પ્રથમ એપિસોડને ખૂબ જ સફળતા મળી હતી અને એની માટે હું હેમંતભાઈનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને સ્વાગત કરવા માગું છું શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટનો. ખૂબ ખૂબ આભાર તૃપ્તિબેન. જય અજંગજી, વહાલા મિત્રો. અને હવે સૌથી પહેલાં હું આપ સૌને એ જણાવું કે હવે આપણે જે આપણા આગામી કાર્યક્રમો છે એ આ ચેનલ ઉપર કઈ રીતે રજૂ કરવાના છીએ અને ક્યારે રજૂ કરવાના છીએ. તો સૌથી પહેલાં એક આપણે નાટક રજૂ કરવાના છીએ, જે એક પારિવારિક નાટક હશે. આ નાટક આપણે રજૂ કરીશું સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં. આ નાટકની અંદર તમને ખૂબ જ ટ્રેજેડી છે, કોમેડી છે, એક પારિવારિક નાટક છે. લગભગ 90 મિનિટની આસપાસની આની લંબાઈ હશે. આ કાર્યક્રમમાં આમ તો ઘણા બધા પાત્ર છે, પણ અત્યારે આપણે લોકડાઉનનું જે સમસ્યા છે એ સમસ્યાને ધ્યાનમાં રાખી અને માત્ર 5 પાત્રો દ્વારા આ નાટક આપણે પૂરું પાડશું. ખાસ મહત્ત્વની 2 વાતો, એમાંની એક વાત એ છે કે આ નાટકમાં જે કામ કરી રહ્યા છે 5 જણા, એ 5માંથી કોઈ પણ પાસે કોઈ પણ જાતનો નાટકમાં કે ફિલ્મમાં અભિનય કરવાનો કોઈ જ અનુભવ નથી. આ 5 જણામાંથી એક છે હું પોતે હેમંત ભટ્ટ, પછી એક મીરા ભુવા કરીને છે અમારા મિત્ર, મારા ઘરથી નજીક રહે છે. બીજા એક પ્રદીપભાઈ ચૌહાણ, એ પણ મારા ઘરથી નજીક રહે છે, મારા મિત્ર છે. અને મારી દીકરી જીનિશા અને મારી પત્ની અંજના. જે એક બીજી મહત્ત્વની વાત એ છે કે આ નાટકમાં મારી પત્ની અંજના એ મારી પત્નીનો અભિનય નથી કરવાની. આ પહેલાં આપણે એક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને અત્યારે જે કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે આ બંનેમાં આપણે માત્ર મુંબઈમાં વસતા ભટ્ટમેવાળાઓને સામેલ કર્યા હતા. પણ હવે જે ડિસેમ્બરના અંતમાં આપણે એક મેગા ઇવેન્ટનું આયોજન કરીશું અને એમાં વિશ્વમાં વસતા તમામ ભટ્ટમેવાળા બ્રાહ્મણો ભાગ લઈ શકશે. એના માટે
આપણે ઘણા બધા એન્કરોને પણ મોકો આપીશું, જેમ આજે આપણે તૃપ્તિબેનને મોકો આપ્યો હતો. અને એ કાર્યક્રમમાં ઘણા બધા એન્કરો મળીને ઘણા બધા લોકોની સાથે કામ કરશે. અને આ કાર્યક્રમ લગભગ 4 થી 5 મહિના સુધી આપણે એને રજૂ કરીશું. ત્યારે આ કાર્યક્રમ પૂરો થશે. એટલે હવે આવતા ડિસેમ્બરથી માંડી અને 2021ના એપ્રિલ અને મે મહિના સુધી આપણે લગાતાર આપણા કાર્યક્રમો ચાલુ જ રહેશે. અને એ સાથે એક મારે જાહેરાત એ કરવાની છે કે હવે અતિ વ્યસ્ત હોવાને કારણે જે પણ સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું, જેમાં હું ક્યાંક સમિતિ સભ્ય છું કે ક્યાંક બીજા કોઈ પદ ઉપર છું, એ દરેક સંસ્થામાંથી 2021માં મારે છૂટા થવું જ પડશે. કારણ કે હવે આ જે ક્ષેત્રે પરમાત્મા મને આગળ અને આગળ વધારી રહ્યો છે, હવે હું જે પરમાત્મા કામ મારી પાસે ઈચ્છી રહ્યો છે, હું એ જ કામ કરવા માગું છું. અને હવે 15 ઓગસ્ટ નિમિત્તે આપણે જેમને આમંત્રણ આપી રહ્યા છે, એમનું નામ છે SR કશ્યપ. આપ હેમાબેન અને ભરતભાઈ જોશીના પુત્ર છો. મૂળ વતન ગલોડિયા, હાલ ખેડબ્રહ્મા. 20 વર્ષની ઉંમરમાં આપે શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયમાં અંબાજી ખાતેથી શાસ્ત્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. અને આગળ આ જ ક્ષેત્રમાં આપ અભ્યાસ કરવા માંગો છો. આપનું લક્ષ્ય છે કે હજુ વધુ પ્રગતિ કરી શ્રીમદ ભાગવત ગીતા પર કથા કરવી, તેમજ હાલમાં કર્મકાંડ તેમજ સમાજ સુધારક તરીકે જે સેવા અને પ્રવચન આપ આપો છો, તેમાં પણ વધારે આગળ વધવું. આપના આધ્યાત્મિક બંધુજનો આપને શ્રી રાધાદાસ તરીકે ઓળખે છે, જેથી આપ SR કશ્યપ તરીકે ઓળખાવો છો. जय श्री राधे, वंदे मातरम, प्रणाम। ये वतन है अपना, ये सफ़र है अपना, ये नाम है अपना, ये काम है अपना, और ये धरती है अपनी, और ये प्रणति है अपनी। वंदे मातरम। साथियों, आज कुछ हमारे देश के जो परम रक्षक है, हमारे हम सब के परम आदरणीय, परम वंदनीय, सदैव हमारे जो हितैषी है, उन सैनिकों के बारे में मैं कुछ कहने जा रहा हूँ। जय श्री राधे। शब्द है, ऐसे तुम सच्चे वीर हो, जीवन देकर जीवन देते ऐसे तुम सच्चे वीर हो, खून बहाकर देश बचाते ऐसे तुम सच्चे वीर हो, घर बार छोड़ा परिवार छोड़ा ऐसे तुम सच्चे वीर हो, स्त्री संतान माता पिता छोड़े ऐसे तुम सच्चे वीर हो, घर छोड़ देश को माना है परिवार ऐसे तुम सच्चे वीर हो, इस धरती के तो तुम लाल हो ऐसे तुम सच्चे वीर हो, न सोचा माना अपना पराया ऐसे तुम सच्चे वीर हो, न सोचा अपनी खुशी इच्छा को ऐसे तुम सच्चे वीर हो, हर पल हर क्षण देश ही देश ऐसे तुम सच्चे वीर हो, ऐसे तुम सच्चे वीर हो, वतन की मिट्टी माता जिनकी ऐसे तुम सच्चे वीर हो, देश चैन से सोता और तुम जागते ऐसे तुम सच्चे वीर हो, जग में सेवक अनेक तुम सेवक सिरमौर ऐसे तुम सच्चे वीर हो, डाकू दुश्मन द्रोही का तुम काल हो ऐसे तुम सच्चे वीर हो, तुम्हें देख दुश्मन की रूह कांपती ऐसे तुम सच्चे वीर हो, ठंडी गर्मी वर्षा का न भान तुम्हें ऐसे तुम सच्चे वीर हो बर्फीला गीला पर तुमने न माना ढीला ऐसे तुम सच्चे वीर हो, या तपती रेत पर भी तुम रहते सचेत ऐसे तुम सच्चे वीर हो, चाहे जल हो या थल हो तुम सदा सबल हो ऐसे तुम सच्चे वीर हो, भले अंधेरा घना हो पर शान तुम्हारी जली हो ऐसे तुम सच्चे वीर हो, स्थिति गंभीर हो या स्थिर हो तुम तो खिलाड़ी बड़े वीर हो ऐसे तुम सच्चे वीर हो, कहे कहाते नायक और तुम तो राष्ट्र नायक हो ऐसे तुम सच्चे वीर हो, कोई देता धन कोई क्षण तुम तो देते जीवन ऐसे तुम सच्चे वीर हो, गोली खाई खून बहाया ऐसे तुम सच्चे वीर हो, जीवन गवाया देश बचाया ऐसे तुम सच्चे वीर हो, हे वीर शहीद तुम हुए अमर ऐसे तुम सच्चे वीर हो,
अंतिम दो पद, गए माँ भारती के चरणों में और बसे हर एक के दिलों में, गए माँ भारती के चरणों में और बसे हर एक के दिलों में, ऐसे तुम सच्चे वीर हो, ऐसे तुम सच्चे वीर हो, हे अमर नमन है तुम्हें, नमन है तुम्हें, हे अमर नमन है तुम्हें, नमन है तुम्हें, ऐसे तुम सच्चे वीर हो, नमन है तुम्हें, ऐसे तुम सच्चे वीर हो, ऐसे तुम सच्चे वीर हो। ये शब्द मैंने खुद अभी कुछ दिनों पहले ही लिखे हैं। ये शब्द मैं अपने देश के वीर जवानों को, जो दिन रात हमारे लिए किसी प्रकार का रिश्ता भी नहीं, किसी प्रकार का संबंध भी नहीं, वो खुद अपने संबंधियों को छोड़कर पूरे देश को जिस प्रकार अपनत्व के नाते पर एक दिव्य जैसे देश का सुरक्षा कवच ऐसे हमारी रक्षा करते हैं, उन सैनिकों के चरणों में ये रचना समर्पित है। साथियों, चाहे हम जो भी करें, देश में रहकर देश का भला सोचे और सर्वप्रथम अभिनेता तो बहुत से हैं, बहुत से होंगे, कहे कहाने वाले, इसमें भी मैंने लिखा है कि अभिनेता तो बहुत हुए, लेकिन जो वास्तव में राष्ट्र नायक है, ऐसे हमारे जो देश के जवान हैं, वीर सैनिकगण, उनको हमें सर्वप्रथम अभिनेता का पद, या तो जो वास्तव में राष्ट्र नायक है वो पद उनको देना चाहिए, और वो है ही, और उनको वो सम्मान से सम्मानित करके उनको इस दृष्टि से देखना चाहिए, न कि कोई ऐसी वैसी चलचित्र इत्यादि में जाना चाहिए। वीर जवानों के लिए ही हमें राष्ट्र नायक का सम्मान, या फिर अभिनेता, वास्तविक जो अभिनेता है वो सम्मान उनको ही देना चाहिए। तो ये शब्द मैं उनको समर्पित करता हूँ। साथियों, वंदे मातरम, प्रणाम। ખૂબ ખૂબ આભાર કશ્યપભાઈ, તમે ખરેખર આટલી નાની ઉંમરમાં ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે અને આગળ તમે જે સ્વપ્ન જુઓ છો, અમે બધા જ શુભેચ્છા પાઠવીએ છીએ કે આપ આપના લક્ષ્યમાં ખૂબ ખૂબ સફળ થાવ અને આપના માતા પિતાનું જ નહીં પણ આપણા સમાજનું નામ પણ ઉજ્જવળ કરો। એ શુભાશીષ અમારા હંમેશા આપની સાથે રહેશે। અને મિત્રો, હવે આના પછી આપણે ઇન્વાઇટ કરીએ છીએ બીજા એક આપણા આજના મહેમાનને, અને આ આપણા જે આમંત્રિત મહેમાન છે એમનું નામ છે શ્રીમતી કામિનીબેન અજયકુમાર જોશી। અને આ કામિનીબેન આપણી પાસે આજે શાંતિ સંદેશ લઈને આવ્યા છે। તેમનો પરિચય આ પ્રમાણે છે કે તેઓ આપણા મંડળના ભૂતપૂર્વ કાર્યકર્તા સ્વર્ગસ્થ રસિકલાલ એન જોશી, જેમનું મૂળ ગામ વડનગર છે, તેમના પુત્રવધુ છે। અને આ જ્ઞાન એમને એમના સ્વર્ગસ્થ પિતા અમૃતલાલ ભગવાનદાસ મહેતા પાસેથી प्राप्त થયું હતું। ओम शांति। आज हम भारत और सच्ची स्वतंत्रता के बारे में कुछ जानेंगे। भारत प्राचीन ते प्राचीन, उच्च, अविनाशी खंड है। भारत को महादानी कहा जाता है, क्योंकि भारत में जितना दान पुण्य होता है उतना और कोई खंड में नहीं होता। भारत साहूकार था, इसलिए भारत को बहुत मान मिलता है। भारत जब स्वर्ग था तब वंडरफुल लैंड हीरे जैसा था। बहुत थोड़े मनुष्य थे, देवी देवताओं का राज्य था, हीरे जवाहरात के महल थे। भारत मूर्ति पूजा, आइडियल वर्शिप के लिए भी मशहूर है, क्योंकि भारत में ही 33 करोड़ देवी देवताओं का गायन है और भारत में ही आदि सनातन देवी देवता धर्म था। भारत को
मदर कंट्री भी कहते हैं, क्योंकि भारत में ही भारतवासी जब प्रार्थना करते हैं तब तमेव माता तमेव पिता के पुकारते हैं। भारत शिव का स्थापन किया हुआ शिवालय वंडर ऑफ द वर्ल्ड कहा जाता है, जिसकी महिमा आज हम इस तरह करते हैं, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती बसेरा, वो भारत देश है मेरा। 15 अगस्त 1947 को हमारे भारत देश को अंग्रेजों की गुलामी से आज़ादी मिली, जिसकी यादगार रूप में हम स्वतंत्रता दिवस मनाते हैं। पर आज हम स्वयं से पूछे, क्या हम स्वतंत्र हैं, बंधन मुक्त है, खुश है? स्वतंत्र स्वतंत्र माना स्वपरतंत्र। पर जैसे कि आज हम देखते हैं, हम कहते हैं, मैं चाहती तो नहीं थी पर मुख से निकल गया, गुस्सा तो नहीं करना था पर हो गया। ऐसी कई बातें हमसे दिन भर होती रहती है और इन्हीं बातों की क्यों क्या की जाल में हम फंसे रहते हैं। सच्ची स्वतंत्रता किसे कहेंगे? सच्ची स्वतंत्रता माना स्वयं का स्वयं पर राज्य, माना मुझ आत्मा का मुझ आत्मा की मन बुद्धि संस्कार रूपी शक्तियों पर राज्य। आज हम स्वयं को भूले हैं, इसलिए हमसे भूले होती है। पर जब हमें अपनी सही पहचान हो जाएगी तो हम सच में बंधन मुक्त सच्ची स्वतंत्रता का अनुभव करेंगे। हमारे राष्ट्रपिता महात्मा गांधी भी राम राज्य चाहते थे। ऐसा राज्य अहिंसा परमो धर्म, जहाँ शेर और गाय एक घाट पर पानी पीते हैं। पर आज हम देखते हैं उसके विपरीत हालात हमारे भारत देश के हैं। चारों ओर भ्रष्टाचार, महंगाई, हिंसा, दुख, अशांति, मानो रावण राज्य के समान। वास्तव में रावण क्या है? रावण हमारे 5 विकार, काम, क्रोध, लोभ, मोह, अहंकार, 5 विकार नर के और 5 विकार नारी के, जिसके प्रतीक रूप में रावण के 10 शीश दिखाते हैं। जब हम इन्हीं विकारों पर विजय पाएंगे, तभी हमें सुख का, शांति का अनुभव होगा। अपना भारत देश जब स्वर्ग था तब सॉल्वेंट था, पर यही हमारा भारत देश अब नर्क के समान इनसॉल्वेंट है। भारत जैसा पवित्र देश और कोई नहीं था। भारत ही महान पवित्र था। अब फिर से भारत में राम राज्य की स्थापना, राम के ईश्वर अकाल रामेश्वर ज्योतिर्स्वरूप परमात्मा शिव इस कलयुग के अंत में प्रजापिता ब्रह्मा द्वारा भारत में अवतरित होकर ईश्वरीय ज्ञान और योग के बल से फिर से भारत में देवी सतयुगी राम राज्य होगा। घर घर में
खुशहाली होगी, सच्ची स्वतंत्रता होगी। जय हिंद, जय भारत। ખૂબ ખૂબ આભાર કામિનીબેન. આજે આપે જે શાંતિ સંદેશ આપણા સમાજને આપ્યો છે, જો આનું અનુકરણ આપણો સમાજ કરતો થઈ જાય તો ખરેખર ખૂબ જ આપણે બધા સુખી અને સમૃદ્ધ થઈ જઈએ. અને હવે પછીના જે મહેમાન છે એ છે હિંમતનગરથી શ્રી ચંદ્રકાંતભાઈ લાભશંકર ગોર. એમણે આપણા બધા જ એપિસોડ જોયા છે અને એ એપિસોડ જોયા પછી એમની પ્રતિક્રિયા એ આપણી સમક્ષ રજૂ કરવા માંગે છે. આ ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ લાભશંકર ગોરનો પરિચય આ પ્રમાણે છે. શ્રી ચંદ્રકાંતભાઈ લાભશંકર ગોર, મૂળ ગામ દાવડ, હાલ હિંમતનગર. શ્રી ભટમેવાડા બાવન જ્ઞાતિ બિદ્ધો તેજક કેળવણી મંડળ હિંમતનગર તથા શ્રીમતી વિજયા ગૌરી પૂનમલાલ મહેતા છાત્રાલય હિંમતનગરના આપ માનદ મંત્રી છો. અને આજે આપનો અભિપ્રાય આપ અમને જણાવો છો એ સાંભળવા સૌ કોઈ ખૂબ ખૂબ ઉત્સુક છે. હું ચંદ્રકાંત લાભશંકર ગોર, વતન દાવડ, મંત્રી શ્રી ભટમેળા બાવન જ્ઞાતિ કેળવણી મંડળ, જે અવારનવાર ધાર્મિક સામાજિક કાર્યક્રમ, સમૂહજનોઈ વગેરે કાર્યક્રમનું આયોજન કરે છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે આવા કાર્યક્રમનું આયોજન કરી શક્યા નથી. પરંતુ શ્રી હેમંતભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ, જે ઉમેદગઢના વતની છે, શ્રી વિષ્ણુપ્રસાદ ભટ્ટ આપણા સમાજના ભામાસા ગણાય. દરેક કાર્યોમાં ઉમદા એમણે ફાળો આપેલ. આ છાત્રાલયનો જે ટ્રસ્ટ છે એની અંદર પણ એ ટ્રસ્ટી હતા. આજીવન ખૂબ જ સુંદર એમણે કાર્ય કરેલા. તેવા જ સુંદર કાર્ય હવે શ્રી હેમંતભાઈએ ચાલુ કરેલ છે કે જેઓ બિઝનેસમેન હોવા છતાં સમાજના ભાઈઓ બહેનો બાળકો લોકડાઉન દરમિયાન ઘરમાં રહી ખૂબ જ કંટાળી ગયા હોય, તેમને મનોરંજન મળે એવી જરૂરી માહિતી મળે તેના માટે ઘેર બેઠા તથા નિઃશુલ્ક મળે તેવું આયોજન કરેલ છે. તે બદલ હિંમતનગરનું ઉપરોક્ત મંડળ તથા શ્રીમતી વિજયા ગૌરી પૂનમલાલ મહેતા ઉમેદગઢ સ્થાપિત ભટમેળા છાત્રાલય હિંમતનગરના સાથે સંકળાયેલ તમામ ટ્રસ્ટી, હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા જ્ઞાતિજનો વગેરે આનંદની લાગણી તથા શ્રી હેમંતભાઈ ભટ્ટને આવા આયોજન કરવા બદલ અભિનંદન પાઠવેલ છે. મુંબઈ ભટમેળા જ્ઞાતિ હિતવર્ધક મંડળના હાલના પ્રમુખ તૃપ્તિબેન તથા તેમના સાથી હોદ્દેદારો તથા કાર્યકરો, તેમના અગાઉના તમામ હોદ્દેદારોએ પણ આ કાર્યક્રમના આયોજનમાં સાથ આપેલ હોય તેમને પણ એકલંગજી દાદા આવા આયોજનમાં સહભાગી થવા શક્તિ આપે. આવા લોકડાઉનના સમયમાં નોટબુકનું કોઈપણ જગ્યાએ વિતરણ થવું બહુ અશક્ય હતું. તેવા સંજોગોમાં મુંબઈની અંદર નોટબુક વિતરણ માટેની પણ વ્યવસ્થા ગોઠવી છે. એટલે આવા ખૂબ જ સક્રિય કાર્યકરો મુંબઈ મંડળને મળેલ છે. મુંબઈ મંડળને આવા હેમંતભાઈ જેવા માણસો મળેલ છે કે ઘેર ઘેર આ બધી વ્યવસ્થાઓ ગોઠવી શક્યા છે. ઓનલાઈન વ્યવસ્થાઓ કરવા બદલ શ્રી ભરતભાઈએ પણ આમાં બહુ સપોર્ટ આપેલ છે. તેથી તેમનો પણ આપણે આ જ્ઞાતિજનો વતી હું આભાર માનું છું. અહીંના મંડળના શ્રી તુલસીદાસ વ્યાસ, ભરતભાઈ ભટ્ટ, ગિરીશભાઈ વ્યાસ, રમેશભાઈ જોશી, જસુભાઈ જોશી વગેરે પણ આ અભિનંદન પાઠવવામાં એમને સાથે રહેલા છે. તેમજ તેમણે પણ હેમંતભાઈના આવા કાર્યક્રમને ખૂબ જ અભિનંદન પાઠવેલ છે. તમે અમારા લાયક કંઈ પણ સેવાઓ હોય તો જરૂરથી જણાવો. ખૂબ ખૂબ આભાર આપનો ચંદ્રકાંતભાઈ. અને આપે ખરેખર ખૂબ જ સાચી વાત કીધી કે જ્યાં સુધી લોકોનો સાથ સહકાર મળતો નથી ત્યાં સુધી માણસ કોઈ જ કામ નથી કરી શકતો. પરમાત્માની દયાની સાથે સાથે જે જનતા જનાર્દન છે એનો પ્રેમ અને સાથ સહકાર જ્યારે મળે
ત્યારે જ કોઈ પણ કામ સાર્થક થઈ શકે છે. અને ભરતભાઈ વિશે પણ એમણે બહુ જ સાચી વાત કીધી. આજે આપણે કાર્યક્રમ જે રજૂ કરીએ છીએ એ કાર્યક્રમમાં જે આપણે કહીએ ને કે મસાલો જે કરવાનો હોય એ આપણે દાળ શાકમાં ન કરીએ અને એમને એમ દાળ ઓગાળીને પીએ તો મજા ના આવે. બિલકુલ આ જ રીતે ભરતભાઈ ખૂબ જ સરસ રીતે આપણા કાર્યક્રમમાં પૂરેપૂરું એમનું જે કહીએ 100% સમર્પણ આપી અને સારામાં સારી રીતે કાર્યક્રમ રજૂ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. તો મિત્રો, હવે આ પછી હજુ આપણા એક ગેસ્ટ છે જેઓ પોતાનો અભિપ્રાય આપવા ઈચ્છે છે અને એ ગેસ્ટ છે ભાઈ શ્રી પ્રકાશભાઈ શંકરલાલ વ્યાસ, જેમનું મૂળ ગામ ચાંદરણી છે અને હાલ બોરીવલી મુંબઈ ખાતે રહે છે. તેમણે આપણા જે કાર્યક્રમ હતા, એપિસોડ થયા હતા, એ એપિસોડમાં સ્પર્ધામાં એમણે ભાગ લીધો હતો અને તેઓ બીજા નંબરનું ઇનામ પણ જીત્યા હતા. 67 વર્ષની ઉંમરે ખૂબ જ સરસ એમણે પ્રદર્શન કર્યું હતું. તો આવો હવે આપણે સાંભળીએ ભાઈ શ્રી પ્રકાશભાઈ શંકરલાલ વ્યાસ એ આ કાર્યક્રમ વિશે શું કહેવા માંગે છે. જય એકલમજી. નમસ્કાર જ્ઞાતિબંધુઓ. એટલી સમજ પરવરદિગાર દે, જ્યાં શુદ્ધ દેખાય ત્યાં મને સૌનો વિચાર દે. બસ આ જ ભાવનાથી હેમંતભાઈ અત્યાર સુધી ભટમેવાડાનું આ લોકડાઉનનું કામ અને લોકડાઉનમાં આપણને ગેમો રમાડતા રહ્યા અને બધી બહુ મજા કરાવી અને એમાં બધાને આનંદ મળ્યો, સુખ મળ્યું અને બધાને એમણે સુખ વેચ્યું. થેન્ક યુ હેમંતભાઈ. મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ઘાટ કરે. હેમંતભાઈનો ફોન આવ્યો, પ્રકાશભાઈ આપણે પરફોર્મન્સ આપીએ અને ગેમ રાખીએ એટલે તમારે કાંઈ પરફોર્મન્સ આપો. એટલે મારું મન મોર બની થન ઘાટ કરવા લાગી ગયું. એટલે મેં પછી એક પરફોર્મન્સ આપ્યું સાડી પહેરીને. એમાં એવું થયું કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. એટલે મારી મિસિસની ફ્રેન્ડનો ફોન આવ્યો, બેનપણીનો, કે તારી વટ સાસુ તો બહુ ટનાટન છે અત્યાર સુધી. મજાક કરી, વટ સાસુ કરી, આવું થાય. મારે બીજો મેં પછી પરફોર્મન્સ આપ્યો કે બાલદી દાંતેથી ઉચકી. એટલે એક ભાઈનો ફોન આવ્યો કે પ્રકાશભાઈ તમારી ઉંમર શું છે? મેં કીધું હેમંતભાઈએ જણાવ્યું તો છે 6-7 વર્ષ. એટલે કે 6-7 વર્ષના મેં દાંત આવ્યા હોય. મેં કીધું 67 વર્ષ કીધી છે. તો કે 67 વર્ષને દાંત હોય. એ મજા આવી છે અને બહુ આનંદ બી થયો આપણને. અને તસવીર બનાતા હું તેરી ખૂન જીગર સે, અરે ખૂન જીગર સે. ભરતભાઈ જે તસવીર બનાવે છે ને જે ફોટોગ્રાફી કરે છે ને સાહેબ, ખૂન જીગરથી જ લગાવીને કામ કરે છે. બહુ અફલાતું કામ કરે છે અને ભટમેવાડાનું આ એક ગૌરવ છે આપણા માટે કે બહુ સારી રીતે કામ કરે છે અને શું ફોટોગ્રાફી કરે છે, જાન લગાવી દે છે કામમાં અને બહુ મજા આવે છે. એમની ફોટોગ્રાફીમાં બી મજા આવી, આ વખતે આપણને ગેમ રમવામાં બી મજા આવી અને બહુ આનંદ થયો. અને ખરેખર કહે છે ને કે કલાકાર પેદા હોતા હૈ, બનાએ નહીં જાતે. બસ આ ટાઈપનો માણસ છે. જય ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. આપે જે વાત ભરતભાઈ વિશે કરી એ બિલકુલ સાચી જ વાત છે. ભરતભાઈ ખરેખર ખૂબ જ ઉમદા રીતે કામ કરે છે અને જ્યારે કામ કરે છે ત્યારે કોઈ પણ કસર ન છૂટી જાય એનું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે. આ સાથે જ હું આપ સૌનો આભાર માનું છું અને હવે હું આપ સૌની વિદાય લઉં છું. આજનો આઝાદીનો દિવસ આપ સૌને ખૂબ ખૂબ મુબારક અને છેવટે મારા જય એકલંજી.